કોઈને તો શરૂઆત કરવી પડશે અને જ્યારે પણ જ્યાં પણ સમાજના બંધારણની મીટિંગો થઈ છે ત્યાં હંમેશા મેં એક વાત કરી છે કે થોડા બંધારણથી આપણે શરૂઆત કરીએ અને એ બંધારણ આખો સમાજ પાલન કરે અને પછી વર્ષ પછી કે 2 વર્ષ પછી આપણે સમાજના જે રિવાજો આપણે આજે નક્કી કરીએ એ રિવાજોની અંદર શું બદલાવની જરૂર છે એ પ્રમાણે એમાં બદલાવ લાવવાનો પ્રયત્ન કરીએ। આજે ઘણા બધા લોકોને કંઈક એવું લાગતું છે જેમ રમેશભાઈએ વાત કરી કે હવે મરણ પ્રસંગે આના હોવું જોઈએ, આ હોવું જોઈએ, પણ દરેકના મનમાં કંઈક ને કંઈક વિચારો હોય છે। ધારો કે લગ્ન પ્રસંગની અંદર વકીલ સાહેબે કીધું કે ફટાકડા ફોડવાની પ્રથા બંધ રાખવી છે, તો ઘણા બધા લોકોના મનમાં એવું થતું હશે કે લગ્ન પ્રસંગ છે તો ફટાકડા ફોડવા જોઈએ। આ ખાલી વિચાર છે, પણ મિત્રો આ જે બંધારણ સદારામ સમિતિએ બનાવ્યું છે, સદારામ બાપુની સાક્ષીએ કહું છું, મને વ્યક્તિગત ખૂબ ગમ્યું છે। બધા મુદ્દાઓ ખૂબ સરસ રીતે આવરી લીધા છે અને આવું જે બંધારણ મારા વિચારો પ્રમાણે મેં વિષ્ણુજીને પણ મૂક્યું હતું, લગભગ વિષ્ણુજી સેમ જ હતું ને। તો મિત્રો આપણે બધાએ જાગૃત આજે નહીં બનીએ તો ક્યારે બનશે? હમણાં એક ભાઈ વ્યક્તિએ વડીલે વાત કરી કે તમે 51,000 રૂપિયાનો દંડ નક્કી કર્યો છે, જેની જોડે પૈસા છે એના માટે 51,000 રૂપિયા વેલ્યુ જ નથી। એ સમાજનું બંધારણ તોડશે ને 51,000 રૂપિયા દંડ આપશે, પણ નહીં, આપણે બધા નક્કી કરીશું કે સમાજના બંધારણમાં જેને ના રહેવું હોય એ ભલે આગેવાન હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એને સમાજમાંથી આપણે તડીપાર કરવાની પણ ગણતરી એ સાચું આ સમાજને પાલન કરાવવું હશે તો નાનો વ્યક્તિ તો તમે જે પણ અહીંયાથી વાત રજૂઆત કરો છો એનું ચુસ્તપણે પાલન કરે છે અને ડર હોય છે મારો સમાજ મારી ટીકા કરશે, પણ સમાજનું બંધારણ તોડે છે કોણ? આ સમાજનું બંધારણ મોટા લોકો જ તોડે છે। એટલે મારે તમામને ચુસ્તપણે કહેવું છે કે આ સમાજ નક્કી કરે કે સમાજને બંધારણની જે પણ વાતો અહીંયાથી રજૂ થઈ છે સર્વ પહેલા આગેવાનો પાલન કરવાનું ચાલુ કરે તો નાના લોકો તો પાલન કરે જ છે। બીજી એક વાત, મારું નામ ઠાકોર નરેશજી લેરાજી છે, ગામ વડા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા। આ ઓળખાણ એટલા માટે આપું છું કે અમારા કાંકરેજ તાલુકાની અંદર વચ્ચે એક મીટિંગ થઈ હતી બંધારણની અને એ દિવસે અમારા એક આગેવાને લગ્ન પ્રસંગની અંદર આગેવાનોનું અલગથી બોલાવીને સન્માન કર્યું હતું અને એ દિવસે પણ મેં કીધું હતું કે આ સમાજને તમે ખોટી દિશા આપવાનું કામ ના કરો, કારણ કે નાના લોકોને ખબર નથી હોતી કે ગાડી આવે છે, સનરૂફ વાળી આવે છે, ઉપરથી નીકળાય છત્રી લઈને ઊભો થવાય। નાના લોકોએ ગાડીઓ આવી જોઈ જ નથી, પણ આ દિશા મોટા લોકો આપે છે, નાના લોકો બિચારા ઈર્ષ્યા કરીને ક્યાંક ને ક્યાંક અદેખાઈમાં શીખે છે। એટલે મારી ખાસ કરીને મોટા લોકોને વિનંતી છે કે આપણે સમાજને એવી દિશા આપીએ કે જેમ તમે ખીચડી કઢીની વાત કરો છો તો આપણા ઘરે મરણ પ્રસંગ થાય તો આપણે ચુસ્તપણે પાલન કરી કે મારા ઘરે ખીચડી કઢીની ઉપર વિશેષ કાંઈ નહીં કરું અને પછી સમાજનો નાનો માણસ કરે તેને 10 જણા લોકો જેમ કહે ને તેને સ્વીકારીએ। એટલે તમામ લોકોને મારી વિનંતી છે કે જે પણ બંધારણ અહીંયા સદારામ સમિતિએ નક્કી કર્યું અને શિક્ષણનો વ્યાપ આ સદારામ સેવા સમિતિના કારણે આખા ગુજરાતની અંદર ઠાકોર સમાજમાં એક વાત થઈ ગઈ છે કે સદારામ સેવા સમિતિ દીકરીઓ માટે ઉચ્ચ કક્ષાનું કામ કરી રહી છે। સમાજની દીકરી કોઈ અશિક્ષિત ના રહે અને સમાજની દીકરી ક્યાંક મોટા અધિકારી બનીને સમાજ વચ્ચે આવે ત્યારે તમને ખબર પડશે કે સદારામ સેવા સમિતિએ શું કામ કર્યું છે। એટલે મિત્રો વધારે નહીં કહું, ઘણા બધા વક્તાઓ છે, પણ તમામ બધાને વિનંતી કરું છું કે આજનું બંધારણ જે પણ રજૂ કરાયું છે મને વ્યક્તિગત ખૂબ ગમે છે, તમને બધાને પણ ગમ્યું છે એવી આશા સાથે જય સદારામ બાબુ। બંધારણ સભાની અંદર ઉપસ્થિત માનનીય ચંદનજી, નંદાજી, સારજીજી, ચમનજી, બહજીજી, તમામ સન્માનીય આપણી સમાજના આગેવાનો, સમગ્ર સમાજમાંથી પધારેલા તમામ વડીલો, મારા યુવાન દોસ્તો, સૌને મારા નવખણજી ઠાકોરના જાજારામ। આપણો સરસ્વતી તાલુકો અને પાટણ તાલુકો અમે ત્રણ જણા કદી સમાજની જો નડ્યા હોત હાથ ઊંચા કરો, તલ ભારે કે હંમેશના માટે અમારી વિચારધારા સમાજલક્ષી હોય। ચંદનજી થી બને એટલું ચંદનજી સમાજ માટે કામ કરે છે, નંદાજી થી બને એટલું નંદાજી થી કામ કરે છે સમાજ માટે, મારાથી બને એટલું હું કામ। વર્તમાન સમયની અંદર
બંધારણ એટલા માટે જરૂરી છે, ખૂબ સમય હું લઈ લ્યો, જમવાનું ઠરે છે, લાડવા ખાવાના છે. સમાજને હવે જાગૃત થઈ ચિંતા કરવાની જરૂર છે. ચંદનજી સાહેબ, તમે ધારાસભ્ય છો, નંદાજી ગુજરાતના નેતા છે, તમે નિરમા વાળાના ઘેર તો રોવા તો મહિના લાડવા હોય છે, રિલાયન્સ વાળાના ઘેર હોય છે, ટાટા વાળાના ઘેર હોય છે. આપણે મારી બાજુના ગામમાં હોળ ગોમ લેવા પાટીદારનું ગામ છે, સુખી પાટી 10 વાગે મહિનાનો ટાઈમ હોય, 10 ને 5 મિનિટ જો તો ઘરધડી ના પાડે પેના તો અહીંયા મેળું આવતું નથી, આપણે રિવોલ્વ બેલિંગ શું મહેનત કરવાની. સિદ્ધપુર આપણા મા બાપ ને આપણો અગ્નિદાહ હાલવા જશે ત્યારે આપણા દિલમાં દુઃખ હોય છે કે મારી મા કે મારા બાપે મને ઉછેરી મોટો કર્યો છે, દિલમાં દુઃખ હોય છે. તો પછી અગ્નિદાહ આવ્યા પછી લાડવા કેવી રીતે ખવરે? બોલો, મને જવાબ આલો. ખવરે આપણા ઘરનું કોઈ મરી ગયું હોય, આપણે એક બાજુ 100 ધાર વહુ રોતા હોય અને અડધો કલાક પછી લાડવા કેવી રીતે ખવરે? બોલો, જવાબ આલો. આ યોગ્ય છે? યોગ્ય છે કે નથી એ વાત 2 નંબરની. પણ પહેલા નંબરની અંદર સિદ્ધપુર એ ભારત દેશનું સ્થાન છે, આખા દેશમાં. કોઈ પણ તમે પેપર, ટીવીમાં, મીડિયામાં ક્યાંય પણ જોયું કે ભાઈ આ દેશનો ઉદ્યોગપતિ, દેશનો કરોડપતિ કે દેશનો સેલિબ્રિટી બાળવા આવ્યો હોય અને એને લાડવા કર્યા હોય, એક પણ જો બતાવો કરોડ રૂપિયા ઇનામ લોકો. આપણી તો હાલત નથી, શું કેમ લઠું રાખવું છે? અને સિદ્ધપુર તમારા મા બાપને લઈ જો તો જે ડાગુ હોય એને ચા ફોન કરાવો તો એ કેટલો ખોટો ખર્ચો ઓછો થાય. આ બંધારણ એટલા માટે બનાવ્યું છે કે સમાજની દશા, દિશા અને દૂરદર્શા ત્રણે બાપુ ખરાબ છે. સમાજને વર્તમાન સમયની અંદર આ ડિજિટલ યુગની અંદર દુનિયા આખી અપડેટ થઈ. મોબાઈલમાં પણ વર્ઝન બદલાય છે 12 મિનિટ. તો આપણે ના બદલાવું જોઈએ? આખો આવડો ભારત દેશ ચાલે છે તો દેશનું પણ આવું બંધારણ છે, લોકસભામાં બનાવ્યું અને બંધારણ પ્રમાણે દેશ ચાલે છે. તો સમાજને ચલાવવા માટે સમાજનું બંધારણ ના જોવે? કંઈક તો જીવનમાં લક્ષ્મણ રેખા હોવી જોઈએ ને. અને જીવનમાં જો તમારી લક્ષ્મણ રેખા ના હોય તો તમારું જીવન નથી. વર્તમાન સમયની અંદર છેલ્લા 10 વર્ષથી પોલીસ ભરતીની અંદર 33% મહિલા અનામત છે. સરસ્વતી, પાટણ તાલુકો અને ડીસા તાલુકો અને સિદ્ધપુર તાલુકો, આ 4 તાલુકામાંથી એક પણ દીકરી સિલેક્શન થતી નથી. ક્યાં? 2 પણ. તો 33% અનામત ક્યાં જાય? તમે તમારી દીકરીને 100% શિક્ષણ આવો એવી અમે વિનંતી. બીજા નંબરમાં દીકરીઓને 100% શિક્ષણ આવે તો દીકરાઓને આવે. તમારા ગોળમાં, તમારા વિસ્તારમાં જો આપણું હગું થતું છે, અહીંયા દીકરી ભણાવી ગણીને આપણી મોટી કરી છે, હોમે એવો છોકરો ભણેલો ગણેલો નહીં હોય તો કેટલી ઉપાધિ થવાની? બોલો હળો. એટલે 2 પલ્લા હાચવો. અને વિશેષતા હું હંમેશા માટે સત્ય વાત કરું. ચંદનજી ધારાસભ્ય છે, નંદાજી ઉપાધ્યક્ષ છે, અમને પૂછી લો. ભારતની લોકસભાની અંદર એક બિલ પાસ થયું છે કે 2029 થી પહેલા સમગ્ર ભારત દેશમાં 50% મહિલા અનામત દાખલ થાય. કેટલી? 50%.
પંચાયતના સભ્યથી મોડી પાર્લામેન્ટ સુધી, વર્ગ 4 થી મોડીને આઈપીએસ સુધી, તે દિવસે તમારા ગામમાં સરપંચ તરીકે તમારી દીકરી બનાવી છે ને તમારે તો ગ્રેજ્યુએટ સુધી. 2 વર્ષ પહેલા સમાજના જાગવાની જરૂર છે. અને મેં જાગો તો ખૂબ પસ્તાવાનો વારો આવશે. સમાજની નાના મોટા કામ દરેક સમાજના આગેવાનો કરે છે. પ્રથમ તો વિનંતી એવું કરું છું કે કોઈ પણ કાર્ય હોય એમાં બને તો 5 રૂપિયા આલો, ના બને પરિશ્રમ કરો, પરિશ્રમે ના બને તો મહેરબાની કરી મોઢું બંધ રાખો. આલું મેલું કોઈને ચિંતા કરવી આખા ગોળની વગર જોઈ. આટલું બંધ થઈ જાય તો સમાજનો વિકાસ થાય. આપણા ધારાસભ્ય શ્રી ચંદનજી હોસ્ટેલનું કામ ચાલુ છે. હું સાહેબ તમને વિનંતી કરું છું, આકાશ પાતાળ એક કરો, રાત દાડો બથો, હોસ્ટેલ પૂરી કરો. એમાં કોઈ પણ જરૂરિયાત પડે, કોઈ પણ વસ્તુની, સહયોગની, સાથની, તો સદારામ બાપુની સાક્ષીએ સદારામ સેવા સમિતિ તમારી હાથ છે. આ બધું સદારામ સેવા સમિતિ દીકરીઓ માટે હોસ્ટેલ બનાવી છે. એમાં પણ આખો સમાજ તૂટી ગયો, એમાં પણ આખો સમાજ તૂટી ગયો. હવે શિક્ષણનો ધામ ઉભો કર્યા છે, ચાલે નથી. અમે લાઇબ્રેરી બનાવી તો 51 દીકરીઓની બનાવી. અમને ખબર જ નથી દીકરીઓ આટલી ભણતી છે. તમે રિયલી વાત કરો. અમારા વદનજી એના મોગજીજી આખી બધી ટીમ ભેગી છે. પાછળમાં કેટલી છોકરીઓ ભણતી છે, 20, 25, 50, 51 ની બનાવી. જયારે બને તૈયાર છે ને તારે તો દીકરીના ઓખમાંથી વસવું જોઈએ, અમારા ઓખમાંથી વસવું હોય. સારો જિંદગી જીવી ધિકાર છે. આ સમાજની દીકરીને ભણવું છે, આ સમાજની દીકરીને ઓફિસર બનવું છે, પણ મારો સમાજ સહયોગ આલતો નથી. આ દીકરી બાજુ 50 ની બીજી રાખી, 101 દીકરીની કેપેસિટી વાળી લાઇબ્રેરી છે. આ 110 દીકરીઓ અમે બે છે અને હજી 200 દીકરીઓ તો વેટિંગ છે. ભાડાની હોસ્ટેલ રાખી 51 દીકરીઓ રહે, 20 લાખ રૂપિયા ભાડું આલે. 51 માં 55 દીકરીઓ છે. કાલે હોજે 8 રૂમમાં દીકરીઓ. બાજુમાં પાટીદાર સમાજની બીજી પણ હોસ્ટેલ અમે વાંચી છે, 100 દીકરીઓ રહે. આ બધી વેદના માટે સમાજને જાગૃત થવું પડશે. અને દુનિયા 1000 વાતો કરે, પણ મારી વિચારધારા કેવી ખબર છે? આપણે ચોખ્ખું ગુજરાતી કહેવા જોઈએ, મારે કશું બગડતું નથી, મારું કોઈ ઢળાતું. મારી વિચારધારા એવી છે કે ચંદનજી લડતા હોય, હું બીજી સમાજનો લડતો હોય તો 3 મનથી ચંદનજી ભેળા રહેવું. આર્ટિકલ નથી. કદાચ નંદોજી ચંદનજી બે લડતા હોય હવા તો આપણે ગોદડું ઓઢી હોઈ જાવ. બીજી નાચવા છે કોઈ ફૂટે, બાકી ઓમ પડે તો ઓમ પડે. આ વિચારધારા સાથે તમે આગળ વધશો તો સમાજનો વિકાસ થાય. આ સમાજની વિચારધારા અને વર્ષો સુધી સમાજને આગળ લઈ જવો છે ને તો હવે તમારે મક્કમ બનવું. આ બંધારણની અમલ નવગણથી મણાજી હરસનજી, મારા હરસનજી ઠાકોરના પરિવારમાંથી સદારામ સાક્ષી નો અમલ કરું છું. ચાહે મારા ઘેર કોઈ હરકું કરે કે ના કરે, બાકી આ બંધારણ પાળવાનું છે. આ બંધારણ નંદોજીએ પાડશે, આ બંધારણ ચંદનજીએ પાડશે. અમારા ત્રણેયમાંથી એક જણો તો અમે તોડે ને તો આખી સમાજ બે પહાડે મિલતો છૂટ થતો. બાકી અમન પડે પૈસા તમે ઉરેડીએ ના કરતા.
અમે તો લાજુ લુગડા પહેરવા વાળા છે. અમારું સોદું જ દેખાય, તમારું કોઈ નહીં દેખાય. એટલે અમે પાળશે પણ તમે પાળજો એ ખાસ. અને અન્ય સમાજોએ આ બધું કાઢી નાખ્યું. ગુજરાતનો કોઈ પણ સમાજ ખોટા કરતા નથી, કોઈ પણ. ફક્ત ઠાકોર સમાજ. મારા ઘેર વડીલ મારો મમ્મી કે પપ્પા મરી ગયા હોય તો 25 જણા કોંજી હાડીને કે ડોહો ઘણો મેલી ગયા છે, મહેનત તો કરવું પડશે. એનો મતલબ એવો છે મને 2 વીઘા ઓછી કરાવી જ છે. પણ એમ કહેતો આવું કહેવાય તમને કે ડોહો ઘણો મેલી ગયા છે, મહેનત કરવું પડશે, તો એમ કહેતો કે મારો બાપ મારે શેડવા બદલે મેલી ગયો છે, વેસવા બદલે નથી ગયો. આટલો શબ્દ બોલશો તો આપોઆપ લોકો વાળી પડે. અને સદારામ સેવા સમિતિ ચંદરજી નંદાજી અમે બધાને પ્રતિજ્ઞા કરી છે કે રાજનીતિ તો આખી જિંદગી છે, અમે કોઈ કોદા નીકળ્યા જ નથી. હવે સમાજ નીતિ કરવી છે. આ સમાજમાં દીકરા અને દીકરીઓમાં 100% શિક્ષણ લાવવું છે, લાવવું છે, લાવવું છે. ઠાકોરો હવળા ફરી બેહે, હવળા ફરી બેહે, બોલાવે કે ના બોલાવે, પણ અમારે આ ઝંડો છોડવાનો નથી. ઠાકોર સમાજના હર પરિવારમાં દીકરો કે દીકરી પ્રાઇવેટ કે સરકારી નોકરી હોય